હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જય સોમનાથ। તો આપણે આજે શિવલિંગ પર જળ ચડાવેલું જળ હોય એ પીવાથી શું થાય છે તે આપણે જોશું આગળ। તો એમ કે શિવલિંગ પર જળ ચડાવેલું પીવાથી બહુ જ ફાયદા થાય છે। ઓમ નમઃ શિવાય। શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી એક એવી ઘટનાઓ બને છે કે વિશે અંદાજ લગાવવો એ પણ લગભગ અશક્ય છે। ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલી જે જ્ઞાન છે અમે તમને આ જણાવી રહ્યા છીએ તે એમ કે સાચી ઘટનાઓ આધારિત છે। જો તમે જાણવા માંગતા હોય તો શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી શું થાય છે તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો। તમે પણ ચોંકી જશો। ભયાનક ચમત્કાર જોઈને આંખો પહોળી થઈ જશે। મિત્રો, શિવલિંગ પર ચડાવેલું જળ ચડાવીએ તે જળને કઈ રીતે પીવું જોઈએ તે વિશે અમે તે જળને પીવાનો લાભ, ઘરમાં સાટવાનો લાભ અને લાભ, ઘરમાં રાખવા માટે લાભ, તેમાં નિયમિત અને સાવચેતી વિશે આજે હું તમને વિગતવાર જણાવી રહી છું। દોસ્તો, માહિતી એટલી અદ્ભુત છે કે કદાચ જે કોઈ તમને આ વિશે જણાવી હશે નહીં। તો મિત્રો, વિશેષ સાહિત્યમાં 12મા અધ્યાયમાં 18ના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ચડાવેલું જળ થોડી માત્રામાં 3 વાર પીવું જોઈએ। તેના સ્પષ્ટ લખ્યું છે કે એથી શારીરિક અને બૌદ્ધિક બંને, માનસિક ત્રણેય પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે। મિત્રો, આજે હું તમને શિવલિંગ પર ચડાવેલું જળ વિશે સંપૂર્ણ માહિતી આપવા છીએ। તો તમે ઘણી જ વખત યુટ્યુબ પર આચાર્ય પ્રદીપની મિશ્રાજીના દ્વારા પણ સાંભળ્યું હશે। એક લોટો જળ દરેક સમસ્યાનો ઉકેલ છે, એટલે કે એક જ લોટો જળ અને સંપૂર્ણ ફળ કે એવી રીતે સમસ્યાથી મળે છે। શિવલિંગ પર ચડાવેલું જળ દૂર ન કરી શકે તો તે જળ અભિષેક તો બદલ શકે છે। જળ કોઈ પણ જીવનમાં અસરમાં પરિવર્તન છે લાવી શકે છે અને વિનાયક પણ રોકી શકે છે। મિત્રો, વિજ્ઞાન પણ જળ તત્વને ઉત્તમ તત્વ માનતું આવે છે, જેથી ઘણા લોકો કહે છે કે જળ છે તો આવતીકાલે છે, જળ છે તો જીવન છે। એટલે કે ઘણા લોકો મૌન પણ એમને સાંભળ્યું હશે કે પાણી વહાવવાને નહીં, પાણી બચાવો। તો મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદ માટે આપણને શિવલિંગ પર જળ ચડાવીએ છીએ પણ તે જળનો પ્રસાદ સ્વરૂપે સેવન કરવું ભૂલવું જોઈએ નહીં। આપણને ભોળાનાથે ઘણી જ મનોકામનાઓ સાથે જળ ચડાવીએ છીએ અને ભગવાનને વિનંતી કરીએ છીએ કે અમારી મનોકામના પૂર્ણ કરો, પણ માત્ર જળ ચડાવવાથી જ સમસ્યાનું દૂર થઈ જાય છે। જ્યારે શિવલિંગ પર જળ ચડાવતા જળ ભગવાનનું પ્રસાદ રૂપમાં માનવામાં આવે છે ત્યારે આપણને પ્રસાદી સ્વીકારીએ છીએ તો પણ અધિકારીએ છીએ। અને આજની વિડીયો એવી છે કે જેમાં શિવલિંગ પર ચડાવેલું જળ કઈ રીતે પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ, પીધા પછી શું ચમત્કાર થાય છે તે જાણીશું। આપણને એ જળ પીવાથી શરૂ કરી દઈએ તેટલા દિવસો જીવનમાં ચમત્કાર પરિવર્તન